શિવાષ્ટક ભગવાન શિવના ગુણગાન કરતો સ્તોત્ર. શિવાષ્ટક એટલે ભગવાન શિવના ગુણગાન કરતા 8 શ્લોકોનો સ્તોત્ર. આ અષ્ટકનું ભક્તિપૂર્વક પાઠ કરવાથી સાધકને મોક્ષ, શાંતિ અને સંસાર સાગરમાંથી ઉદ્ધાર મળે છે. આ શ્લોકો શિવજીના રૂપ, ગુણ, શક્તિ અને તત્વનું વર્ણન કરે છે. શિવાષ્ટક ઘણા રૂપે પ્રખ્યાત છે, જેમાંથી અહીં આપેલું વર્ણન શિવ મહાપુરાણના ભાવ અને વ્યાખ્યા અનુસાર શાસ્ત્રીય ભાષામાં વિગતવાર સમજાવેલું છે. શ્લોક 1. પ્રભો શંભો મહાદેવ શંકર શ્રી ગિરીશ્વર મહેશ્વર કરુણા સિંધો ભક્તાનુગ્રહકારક. અર્થ અને વિસ્તૃત ભાવ. હે પ્રભુ શંભુ, હે મહાદેવ, તું શંકર એટલે કે સુખદાતા છે. તું ગિરીશ પર્વતવાસી, મહેશ્વર સર્વેશ્વર, કરુણાનો સાગર અને ભક્તો પર અનુગ્રહ વરસાવનાર છે. તું કોઈ એક સ્થળે સ્થિર નથી, તારી મહિમા શાશ્વત છે. તું નિર્વાણ, વૈરાગ્ય અને ત્યાગનો સંદેશ આપે છે. વ્યાખ્યા. આ શ્લોક શિવજીના વિવિધ નામો દ્વારા તેમના ગુણ દર્શાવે છે. શંભુ સદા આનંદમય, શંકર શંકાનો નાશ કરનારો, ગિરીશ કૈલાસવાસી, મહેશ્વર વિશ્વના ઈશ્વર અને તેમનું કરુણામય સ્વરૂપ દર્શાવે છે. શ્લોક 2. જટાજૂટ સમાયુક્ત શશાંકકૃત શેખરા ચંદ્રાર્ધકૃત લાંછન શમ શૂલ પિનાકધ્રિક. અર્થ અને ભાવ વિસ્તાર. શિવજીની જટાઓમાં ગંગાનો નિવાસ છે અને જટાજૂટમાં ચંદ્રનો અર્ધચંદ્ર શોભે છે. તેમના ભાલ પર ચંદ્રાલય છે અને હાથમાં ત્રિશૂળ તથા પિનાક ધનુષ છે. વ્યાખ્યા. અહીં શિવજીના ભૌતિક સ્વરૂપનું વર્ણન છે. જટામાં ગંગા, માથા પર ચંદ્ર, ત્રિશૂળ અને પિનાક ધનુષ દ્વારા તેઓ તપસ્વી પણ છે અને યુદ્ધવીર પણ છે. ચંદ્ર તેમનું શીતળત્વ દર્શાવે છે, જ્યારે ત્રિશૂળ તેમનો ત્રિગુણ વિમોચક સ્વભાવ. શ્લોક 3. નંદી વૃષવહન શ્મશાન નિલેસ તથા દિગંબરઃ કરાલાસ્યઃ સર્વભૂતનમસ્કૃતઃ. અર્થ અને ભાવ વિસ્તાર. તેમનું વાહન નંદી બળદ છે. તેઓ શ્મશાનમાં નિવાસ કરે છે, દિશાઓને જ વસ્ત્ર રૂપે ધારણ કરે છે. દિગંબર ભયાનક તબિયત ધરાવે છે, પણ સર્વભૂત માત્ર તેમને નમન કરે છે. વ્યાખ્યા. શિવજીના વિરક્ત સ્વભાવનો ઉલ્લેખ થાય છે. શ્મશાનમાં નિવાસ એ ત્યાગનો સંકેત છે. દિગંબરતા એ સંસારના બંધનથી પર જીવનનું પ્રતીક છે. તેઓ ભયાનક દેખાય છે, પણ અંતઃકરણથી ખૂબ દયાળુ છે. શ્લોક 4. પ્રમથાધિપતિ સર્વશર્વરાતિ શિવો હર ત્રયીમયસ્ત્રી કાલજ્ઞસ્ત્રી પુરાંતક એવ છ. અર્થ અને ભાવ વિસ્તાર. તેઓ પિશાચગણના અધિપતિ છે. પ્રમથનાથ સર્વદેવોના શિરમોર છે, રાત્રિના અધિપતિ છે. શર્વરીશ ત્રૈમાસિક જ્ઞાન ધરાવે છે અને ત્રિપુર રાક્ષસનો નાશ કરનાર છે. વ્યાખ્યા. ત્રિકાળજ્ઞ એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાનવાળા. ત્રિપુરાંતક શ્રીવિદ્યામાં આ ત્રિપુરા તામસિક શક્તિઓનો ઉલ્લેખ છે, જેનો વિનાશ કરીને શિવજીએ શાશ્વત શાંતિ સ્થાપી. શ્લોક 5. કપાલ માલિકાધરઃ ખટ્વાંગ ખડ્ગપાણિવાન વિભૂષિત સદા ભક્તૈઃ સ્મર્તવ્યઃ પરમેશ્વરઃ. અર્થ અને ભાવ વિસ્તાર. તેમના ગળામાં કપાળમાળ છે, ખટ્વાંગ અસ્થિદંડ અને ખડગ ધારણ કરે છે. તેઓ શ્મશાનના મહાદેવ છે અને ભક્તો માટે હંમેશા સ્મરણ કરવાને લાયક છે. વ્યાખ્યા. અહીં શિવજીના ઉઘાડા અને ભયાનક રૂપનો ઉલ્લેખ છે, પણ તે ભયાનકપણું તત્વજ્ઞાન છે. કપાળમાળનો અર્થ છે કે તેઓ જન્મ મરણના ચક્ર ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર છે. શ્લોક 6. નમઃ શિવાય શાંતાય સર્વસાક્ષિણે નમઃ નારાયણ પ્રિયાયાસ્ય નમઃ પાશમદાપઃ. અર્થ અને ભાવ વિસ્તાર. શિવજીને નમન છે, જે શાંત સ્વરૂપ છે, સર્વસાક્ષી છે, જેમને નારાયણ પણ પ્રિય છે અને જે પાશ, બંધન અને મદ, અહંકાર દૂર કરે છે. વ્યાખ્યા. શિવ અને નારાયણ એકરૂપ છે. આ શ્લોકમાં તેઓ સર્વના સાક્ષી તરીકે વર્ણવાયા છે, જેમનો પ્રભાવ અદૃશ્ય પણ સર્વવ્યાપ્ત છે. શ્લોક 7. શિવરૂપ ધરો દેવો મહાદેવો મહેશ્વર શિવરાત્રો જપન સ્તોત્રમ પૂજયેત શિવલિંગકમ. અર્થ અને ભાવ વિસ્તાર. શિવજી પોતે મહાદેવ છે. જે વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે આ સ્તોત્રનો જપ કરે અને શિવલિંગની પૂજા કરે, તેને શિવનો આશીર્વાદ મળે છે. વ્યાખ્યા. આ શ્લોક કર્મ, ઉપાસના અને ભક્તિનું મહત્વ દર્શાવે છે. શિવરાત્રિ એ તપ અને પ્રાર્થનાની શ્રેષ્ઠ તિથિ છે. આદિ શિવલિંગને પૂજવાનું વ્રત ફળદાયી ગણાયું છે. શ્લોક 8. ઇત્યષ્ટકમિદમ પુણ્યમ યહ પઠેત શિવ સન્નિધૌ લભતે સ પરં સ્થાનમ શિવેન સહમોદતે. અર્થ અને ભાવ વિસ્તાર. જે વ્યક્તિ શિવની હાજરીમાં આ અષ્ટકનું પાઠન કરે છે, તેને પરમ સ્થાન કૈલાસ અથવા મોક્ષ મળે છે અને શિવજી સાથે આનંદ અનુભવે છે. વ્યાખ્યા. આ છે ફળશ્રુતિ.
ભગવાન શિવની ભક્તિથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, શિવ સાયુજ્ય મળે છે. આ શ્લોક ભક્તિની મહિમા અને ભાવના પર ભાર આપે છે. નિષ્કર્ષ: શિવાષ્ટક માત્ર શ્લોકો નથી, તે એક આધ્યાત્મિક સાધના છે. આમાં શિવજીના વિવિધ રૂપો, તત્વજ્ઞાન, વિભૂતિ અને ભક્તિના માધ્યમથી તેમના પરમ સ્વરૂપ સુધી પહોંચી શકાય છે. શિવ મહાપુરાણમાં એવું સ્પષ્ટ કહેવાય છે કે જે શિવનું સ્મરણ કરે છે તે અખંડ આનંદ, ભયમુક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. શિવાષ્ટકનું પાઠન ભક્તિ અને જ્ઞાનનું સાકાર રૂપ છે.